वापी में आम आदमी पार्टी ने शक्ति प्रदर्शन करते हुए यह साफ कर दिया है कि आगामी महानगर पालिका चुनाव वह पूरी मजबूती के साथ लड़ेगी। इस अवसर पर पार्टी के 2 विधायक और प्रदेश प्रमुख की मौजूदगी ने राजनीतिक माहौल को गरमा दिया। कार्यक्रम में विधायक चेत्र वसावा, विधायक गोपाल इटालिया और आम आदमी पार्टी के प्रदेश प्रमुख ईसूदान गढ़वी विशेष रूप से उपस्थित रहे। सभा के दौरान पार्टी की नीतियों और विचारधारा से प्रभावित होकर करीब 200 से अधिक लोगों ने आम आदमी पार्टी की सदस्यता ग्रहण की, जिससे पार्टी कार्यकर्ताओं में नया उत्साह देखने को मिला। सभा को संबोधित करते हुए विधायक चेत्र वसावा ने भारतीय जनता पार्टी पर कड़ा प्रहार किया। उन्होंने आरोप लगाया कि भाजपा केवल विकास के दावे करती है, जबकि जमीनी स्तर पर जनता आज भी मूलभूत सुविधाओं के लिए संघर्ष कर रही है। वहीं प्रदेश प्रमुख ईसूदान गढ़वी ने भाजपा सरकार के विकास कार्यों पर तीखी टिप्पणी करते हुए कहा कि गुजरात मॉडल केवल प्रचार तक सीमित है। वास्तविकता में आम जनता को शिक्षा, स्वास्थ्य और रोजगार जैसे मुद्दों पर ठगा गया है। सभा को संबोधित करते हुए विधायक गोपाल इटालिया ने गुजरात के गृह मंत्री पर जमकर निशाना साधा। उन्होंने कानून व्यवस्था, बेरोजगारी और भ्रष्टाचार के मुद्दों को उठाते हुए सरकार की नाकामी गिनाई। इतना ही नहीं, मंच से गोपाल इटालिया ने वलसाड़ सांसद पर भी तीखे प्रहार किए, जिससे सभा का माहौल और भी राजनीतिक रूप से गरमा गया। सभा में मौजूद लोगों ने नेताओं के भाषणों को ध्यानपूर्वक सुना और जोशीले भाषणों पर जमकर तालियां बजाईं। कार्यकर्ताओं और समर्थकों में पार्टी को लेकर खासा उत्साह देखने को मिला। कार्यक्रम के अंत में पार्टी नेताओं ने एक स्वर में कहा कि आम आदमी पार्टी वापी महानगर पालिका का चुनाव पूरी तैयारी और मजबूती के साथ लड़ेगी और जनता को एक ईमानदार व पारदर्शी विकल्प प्रदान करेगी। આજે વાપીમાં અમારી જનસભા હતી। ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ, ચેત્રભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિત આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે। વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે। વાપીમાં બ્રિજ નથી બની રહ્યું, વાપીમાં એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે। વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશનથી। તમે વિચાર કરો, વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે, સંતાન પ્રાપ્તિ નથી થતી, એટલી હદે પોલ્યુશન છે। એ પોલ્યુશન શું કામ છે વાપીમાં? એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નખાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો। એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે, હપ્તા અધિકારીઓને આપે, પછી કંપનીઓવાળા પાસે કાંઈ વધતું નથી। એટલે એ શું કરે છે? પાણીનું, એર પોલ્યુશનનું બેફામપણે કરે છે। મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગંગામાં પાણી છોડે છે। અહીં દમણગંગાની હાલત બહુ ખરાબ છે, આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે। સાથે સાથે અહીંયા 11 ગામોમાં જે ગામો છે અનુસૂચિત 5માં આવે છે એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય અને સાંસદે પ્લાન કરી નાખ્યો અને 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે। સરપંચો મનાઈ કરે છે, સરપંચો ઠરાવ કરે છે, સરપંચો રજૂઆત કરે, કોઈ માનતું નથી। અંગ્રેજોની જેમ તમે એની જમીન જે 40% તમારે કપાત કરવી છે, હજારો કરોડોની એ જમીન થાય, એ મેળવવા માટે થઈને ભાજપા કરે છે। આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની, ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે, તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી? આજે 11 ગામના લોકો સાથે કેમ ઊભા નથી? અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી 400 કાર્યકરો ભાજપમાં જોડાય છે। અરે ભાઈ, એ ગામમાં 400 કાર્યકરો અમે ક્યારે જોયા નથી, અમને ક્યારે ખબર નથી કે ગામના 400 કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા, અમે ક્યારે મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવાની વાત છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે, એવી ક્યાંય નથી। માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે, એના સિવાય વિશેષ કંઈ છે નથી। તો શું લાગે છે આમ આદમી પાર્ટીમાંથી બીજેપી કેમ ગભરાઈ છે? આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે। ઈસુદાનભાઈ ગઢવીજી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અમારા સાથી ધારાસભ્ય હોય, બધા જ લોકો
આજે તમે જોશો કે દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ, એ ચાહે કામદારો માટે અમે લડતા હોય, કિસાનો માટે લડતા હોય, વિદ્યાર્થીઓ માટે લડતા હોય, આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય, બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનો ડર એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે. એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે, આજે ત્રીજો મોરચો દોડે છે અને દોડે છે એટલા માટે એમને ડર છે, એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે.